નવસારી જિલ્લામાં આગામી બકરી ઈદના તહેવારને લઈને જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। કોમી સૌહાર્દ અને શાંતિ જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં શાંતિ સમિતિની બેઠકો યોજાઈ તેમજ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને સંવેદનશીલ ગણાતા ડાબેલ અને સિમલક ગામમાં ડીવાયએસપીની આગેવાની હેઠળ એલસીબી મરોલી પોલીસ સહિત આશરે 35 જેટલા પોલીસ જવાનોના કાફલા સાથે ફૂટ માર્ચ યોજાઈ હતી। આ દરમિયાન પોલીસ દ્વારા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી લોકોને શાંતિ અને ભાઈચારો જાળવવા અપીલ કરવામાં આવી। ડાબેલ ગામમાં સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવા માટે પોલીસ દ્વારા ડ્રોન કેમેરાઓ પણ ઉપયોગમાં કરવામાં આવ્યા હતા। તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારની અફવા અથવા શાંતિ હોળવાનો પ્રયાસ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ પોલીસ દ્વારા આપવામાં આવી। આ ઉપરાંત પોલીસ અધિકારીઓએ ડાબેલ ગામના મુસ્લિમ અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરવા તેમજ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી। નવસારી જિલ્લામાં વર્ષોથી ચાલી આવેલી પરંપરાગત ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સઘન વોચ રાખવામાં આવશે અને સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં બકરી ઈદની ઉજવણી થાય તે માટે પોલીસ તંત્ર સતર્ક રહેશે। આગામી દિવસોમાં બકરી ઈદનો ધાર્મિક તહેવાર આવનાર હોય, જેના અનુસંધાને નવસારી જિલ્લા પોલીસ તરફથી ડાબેલ ગામ ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું નવસારી જિલ્લા પોલીસના મરોલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી, એલસીબી, એસઓજી અને બીજા બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સાથે એક આજે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેના અનુસંધાને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે, જેથી જે જગ્યાએ કે ગૌવંશના બનાવ બનેલ છે તેને પણ વેરીફાઈ કરીને તેનું પણ ડ્રોનથી તકેદારી રાખવામાં આવેલ છે અને ફૂટ પેટ્રોલિંગ રાખીને એક કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ના બને અને અનિચ્છનીય બનાવ ન બને અને ખૂબ શાંતિથી બકરી ઈદનો તહેવાર ઉજવાય તે માટે નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે।